કમિશનર તરીકે પણ અને ટીમ આરએમસી વતી આવકારું છું અને જે આપણું રાજકોટ મહાનગરપાલિકાનું આગામી જે આપણું ફાઇનાન્શિયલ યર છે 2024 માટે એનો બજેટ જે તૈયાર કરી આપણે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું છે આની બ્રીફ નોટ રજૂ કરું છું. એ રૂપિયા 2,818 કરોડ જેટલું બજેટ રહેશે. વર્ષ 2023-24 ની જો આપણે વાત કરીએ તો વર્ષ 2023-24 નું જે બજેટ હતું એ 2,638 કરોડનું હતું. આ વખતનું આપણું જે પ્રસ્તાવિત બજેટ છે એનું તો 2,818 કરોડ જેટલું રહે છે. 2023-24 ના આપણા જે રિવાઇઝ અંદાજો છે એ લગભગ 2,470 કરોડ જેટલા રહે છે. જો ડિટેલ એની આપણે બજેટની આપીએ તો મહેસૂલી આવકની જો આપણે વાત કરીએ તો જે પ્રસ્તાવિત આપણી આ મહેસૂલી આવક છે બજેટમાં એ રૂપિયા 1,021 કરોડ જેટલી મહેસૂલી આવક છે અને મૂડી આવકની આપણે વાત કરીએ તો એ રૂપિયા 1,658 કરોડ જેટલી આ મૂડી આવક એમાં આપણે લઈએ છીએ. આની સામે મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચની જો તબક્કાવાર વાત કરીએ તો આપણું મહેસૂલી ખર્ચ છે એ રૂપિયા 1,003 કરોડ જેટલું મહેસૂલી ખર્ચ આમાં પ્રસ્તાવિત છે અને મૂડી ખર્ચ છે એ રૂપિયા 1,692 કરોડ જેટલું આપણે બજેટમાં પ્રસ્તાવિત કરીએ છીએ. બજેટમાં આપણે અલગ અલગ કામો યોજનાઓ આપણે એનું પ્લાનિંગ કરેલું છે. એના મહત્વના જે ટોકિંગ પોઈન્ટ છે એ બ્રીફલી આ બધાની સમક્ષ હું રજૂ કરું છું. નવા આયોજનમાં આપણું એક મહત્વનું ફોકસ એ પાણી માટેનું રહેશે. આપણને ખ્યાલ છે કે સૌરાષ્ટ્ર માટે પણ ઓવરઓલ ગુજરાત માટે પણ પાણી અંગે ખૂબ સારું કામ થયેલું છે. એમાં ફર્ધર વધુ સારું કામ આપણે પ્રસ્તાવિત જે કરી રહ્યા છે. અત્યારે પાણીના જે નવા પ્રોજેક્ટ હોય છે એનું મેન્ટેનન્સ વગેરે હોય છે એ એક જ ટીમ મારફતે થતું હોય છે અને એક જ ટીમ નવા પ્રોજેક્ટ પણ કરતી હોય એ ટીમ મેન્ટેનન્સ અને એનું ઓપરેશન પણ દેખતી હોય છે. જળસંચયનું ખૂબ સારું કામ ગુજરાતમાં આપણે પ્રથમ જળસંચય અભિયાન મારફતે થયેલું છે પણ શહેરી વિસ્તારમાં પણ આપણે ડેડિકેટેડ પ્રયત્નો જળસંચય માટે આપણે કરવા માંગીએ છીએ એટલે આપણે વોટર મેનેજમેન્ટ યુનિટ પ્રસ્તાવિત કરી રહ્યા છે. વોટર મેનેજમેન્ટ યુનિટની અંતર્ગત 3 અલગ અલગ સેલ બનાવવામાં આવશે. એક વોટર પ્રોજેક્ટ સેલ બનાવવામાં આવશે જેનું કામ માત્ર અને માત્ર જે પ્રોજેક્ટ નવા બની રહ્યા છે, નવું આયોજન થઈ રહ્યું છે એ પ્રોજેક્ટની સમગ્ર કામગીરી એટલે એની જમીન આઈડેન્ટિફિકેશન, એનો ડીપીઆર બનાવવા, ડીપીઆર એપ્રુવ કરાવવા, એની એનઆઈટી ઇસ્યુ કરવી, કોન્ટ્રાક્ટ એવોર્ડ કરવા અને એનું ઓવરઓલ સુપરવિઝન મોનિટરિંગ કરી સમયમર્યાદામાં આ કામો પૂર્ણ કરી અને લોકાર્પણ સુધી આ કામોને લઈ જવા માટે વોટર પ્રોજેક્ટ સેલ બનાવવામાં આવશે. એટલે આ ટીમે માત્ર આ જે નવા કામો છે એ કામો ઉપર સુપરવિઝન, મોનિટરિંગ અને સંપૂર્ણપણે ધ્યાન આપવાનું રહેશે. વોટર પ્રોજેક્ટ સેલ અંતર્ગત અલગ અલગ આપણે પ્રોજેક્ટ લીધેલા છે પણ એ પ્રોજેક્ટમાં સૌથી મહત્વનો એક પ્રોજેક્ટની હું વાત કરું તો આપણે ન્યારી ખાતે 150 ml નો ફિલ્ટર પ્લાન્ટ આપણે પ્રસ્તાવિત કરેલો છે. લગભગ જે ખર્ચો છે 151 કરોડ રૂપિયાનો આ ખર્ચો છે. આપણે આમ જમીન આઈડેન્ટિફિકેશન એ બધું પણ ઓલરેડી કરી દીધેલું છે એટલે ઝડપથી આ કામો આગળ વધે. વોટર પ્રોજેક્ટ સેલ એ કામગીરી પૂર્ણ કરે પછી એને આગળની કામગીરી એ પ્રોજેક્ટ સુપ્રત કરી દેવાનું રહેશે વોટર ઓપરેશન અને મેન્ટેનન્સ સેલ. એટલે ઓપરેશન અને મેન્ટેનન્સ માટેની પણ ડેડિકેટેડ ટીમ રહેશે જેનું કામ માત્ર જે પ્રોજેક્ટ ઓપરેશનલ છે એનું સુપરવિઝન કરવું, એના નાના મોટા પણ જે પ્રશ્નો છે એનું ઇમિડિયેટલી રેમેડિયલ એક્શન્સ એમાં એન્શ્યોર કરવા જેથી કરીને એકબીજા સાથે ઓવરલેપિંગ ન થાય અને તમામ કામગીરી સેપરેટ ટીમ મારફતે કરી શકાય. ત્રીજો મહત્વનો જે સેલ આપણે વોટર મેનેજમેન્ટ યુનિટમાં કરી રહ્યા છે એ જળ સંચય માટેનો સેલ આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છે જેનું કામ સતત જળ સંચય અંગેના કામો રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં થાય એ દેખરેખ કરવાનું રહેશે. એક નવી સ્કીમ જળ સંચય માટે આપણે આ બજેટમાં પ્રસ્તાવિત કરેલી છે
જનભાગીદારીથી જનસંપર્ક, એટલે આ 90-10ની સ્કીમ આ રહેશે. એટલે કે 90% જે ખર્ચ છે એ જળ સંચયના કામ માટે, એટલે કે કોઈ સોસાયટી છે, કોઈ સંસ્થાઓ છે જે જળ સંચયનું કામ કરવા માંગે છે, તો 90% ખર્ચ રાજકોટ મહાનગરપાલિકા તરફથી પ્રસ્તાવિત છે અને 10% એ લોકફાળો મળે, જેથી કરીને લોકોની ભાગીદારી પણ એમાં સુનિશ્ચિત થઈ શકે. આપણે ચાલુ વર્ષે આખું જે શહેર છે શહેરનું એમ્પાયરનું મેપિંગ પૂર્ણ કરેલું છે, એટલે આખા શહેરના જળ સંચય અંગેના આપણી પાસે ડેટા અવેલેબલ છે. ચાલુ વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 70 જેટલા જે બોર્ડ છે એ બોર્ડને રિચાર્જ પણ કરવામાં આવેલા છે. પણ આપણે આ જનભાગીદારીથી જળ સંચયના કામો આગળ વધારવા માંગીએ છીએ. જળ સંચય સેલનું બીજું અગત્યનું કામગીરી રહેશે. સૌથી અગત્યની આ કામગીરી છે એ નવા પાણીના સ્ત્રોત આઈડેન્ટિફાઈ કરવાની કામગીરી રહેશે. આપણી પાસે આજી ન્યારી ડેમ વગેરે છે અને મહત્તમ આપણે સૌની યોજના આધારિત આપણે પાણી પુરવઠાની યોજનાઓ આપણે અત્યારે હાલમાં અમલી કરી છે. પણ ભવિષ્યને ધ્યાને લેતા, ભવિષ્યના વિસ્તારને ધ્યાને લેતા, પાણીની જરૂરિયાતો ધ્યાને લેતા નવા પાણીના સ્ત્રોત લોકલ લેવલે પણ આઈડેન્ટિફાઈ થાય અને એ અંગેના નક્કર આયોજનથી કામો થાય, એ માટે આપણે સ્પેશિયલ એનો સર્વે કરી જેટલા પણ મહત્તમ સોર્સિસ આપણે નવા પાણીના ઉભા કરી શકીએ લોકલ લેવલે, એ માટે આ જળ સંચય સેલ કામગીરી કરવાની રહેશે. આ જળ સંચય સેલ હેઠળ આપણે એક સ્પોન્જ સિટી જે કોન્સેપ્ટ છે, જે સ્પોન્જ સિટી કોન્સેપ્ટ પણ જળ સંચય સાથે ગ્રીન બેલ્ટનો વિકાસ થાય અને સાથે સાથે જળ સંચય થાય એવો આ ખૂબ સારો કોન્સેપ્ટ છે. એ કોન્સેપ્ટ પણ આપણે વોર્ડ નંબર 12માં બાવળી વિસ્તારમાં લગભગ 28,716 જેટલી ચોરસ મીટર જેટલી આ જમીન આપણે આઈડેન્ટિફાઈ કરી છે. ત્યાં સ્પોન્જ સિટીના કોન્સેપ્ટના માધ્યમથી લગભગ ₹10.68 કરોડ આપણે પ્રસ્તાવિત કરેલા છે. એ આખો એરિયા ગ્રીન બેલ્ટ ડેવલપ થાય, ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટની સાથે સાથે વોટર રિચાર્જિંગ પણ થાય અને જે આપણું ત્યાં નાલું આ પ્લોટની વચ્ચેથી પસાર થઈ રહ્યું છે એ નાલાનું પણ ડેવલપમેન્ટ થાય. એટલે એ સ્વચ્છ સુઘડ નાલું સાથે સાથે ગ્રીન બેલ્ટ અને આમાં વોટર રિચાર્જિંગ સ્ટ્રક્ચર અંગેનો આપણે વોર્ડ નંબર 12માં સ્મોલ સિટી કોન્સેપ્ટથી કામગીરી કરવા માટે જઈ રહ્યા છીએ. હવે વોટર રિચાર્જ જળ સંચય સેલ આપણે બનાવીએ છીએ, પણ એમાં મહત્તમ નાગરિકોની પણ ભાગીદારી સુનિશ્ચિત થાય. જીડીસીઆરમાં પણ કેટલીક જોગવાઈઓ આ અંગેની કરવામાં આવેલી છે. એટલે આ જીડીસીઆરની જોગવાઈઓને ધ્યાને લઈ આપણે એક ડિપોઝિટ પ્રસ્તાવિત આમાં કરી રહ્યા છે. વોટર રિચાર્જ ડિપોઝિટ એટલે અલગ અલગ જે એરિયા છે કાર્પેટ એરિયા, એક કાર્પેટ એરિયાના આધારે આ ડિપોઝિટ આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છે. અને 80 ચોરસ મીટરથી 100 ચોરસ મીટરનો કાર્પેટ એરિયા હોય તો વોટર રિચાર્જ ડિપોઝિટ 1000 જેટલી અમારે છે. 100 થી 200 ચોરસ મીટરનો કાર્પેટ એરિયા હોય તો 2000 રૂપિયા, 200 થી 300 હોય તો 3000 રૂપિયા, 300 ચોરસ મીટરથી 400 ચોરસ મીટર હોય તો 4000 રૂપિયા, 400 થી 500 ચોરસ મીટરનો કાર્પેટ એરિયા હોય તો 5000 રૂપિયા અને 500 સ્ક્વેર મીટરથી મોટો કાર્પેટ એરિયા હોય તો આ 10,000 રૂપિયાની ડિપોઝિટ આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છે કે જેથી કરીને મહત્તમ કામો પ્રાઇવેટ સોસાયટી અને નવું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં જનભાગીદારીથી સુનિશ્ચિત કરી શકાય. આ ડિપોઝિટ જ્યારે બીઓ આપણે ફાઇનલ ઇસ્યુ કરીશું એના 1 વર્ષ પછી 50% આપણે રિફંડ કરીશું, જેથી કરીને ખરેખર ત્યાં વોટર રિચાર્જિંગ સ્ટ્રક્ચર બનેલું છે અને આપણે બે ઇસ્યુ કર્યાના 1 વર્ષ પછી પરત કરીશું અને બાકીની 50% છે એ બીજા 1 વર્ષ પછી, એટલે કે ટોટલ પ્રોજેક્ટ પૂર્ણ થયાના 2 વર્ષ પછી 100% ડિપોઝિટ આમાં પરત કરી દેવામાં આવશે. એટલે મુખ્ય હેતુ આપણો જે છે એ જનભાગીદારીના માધ્યમથી જે જીડીસીઆરનો કોન્સેપ્ટ છે કે ભાઈ દરેક આ પ્રકારના સ્ટ્રક્ચર બનતા હોય તો એમાં જળ સંચય એન્શ્યોર થાય, એ માટે આ ડિપોઝિટ આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છે. અને આ ડિપોઝિટથી જે થનારી આવક છે એ કામો માત્ર ને માત્ર જળ સંચયના કામો કરવા માટે આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ઉપયોગ કરીશું. એ જ રીતનો વોટરનો રીયુઝ થાય એ પણ એન્શ્યોર કરવો જરૂરી છે અને એટલા માટે આપણે ગ્રે વોટર માટેની પણ એક ડિપોઝિટ પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. એટલે 5000 સ્ક્વેર મીટરથી લઈ 10,000 સ્ક્વેર મીટર સુધીનો બિલ્ડિંગ એરિયાવાળા જે મોટા પ્રોજેક્ટ છે, ખાસ કરીને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં, તો ત્યાં 50,000 જેટલો આ ડિપોઝિટ આપણે પ્રપોઝ કરી રહ્યા છીએ. અને 10,000 થી વધારે સ્ક્વેર મીટર વાળો બિલ્ડિંગ એરિયા હોય તો
તો 1 લાખ સુધીની આ ડિપોઝિટ આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. એટલે ગ્રે વોટરનું પણ રિસાયકલ થઈ તેના સ્ટ્રક્ચર બને અને એની પુશ કરવાની એક સિસ્ટમ પણ ડેવલપ થાય એ ખૂબ જરૂરી છે આગામી સમયને ધ્યાને લેતા. આમાં પણ જો એ સ્ટ્રક્ચર પ્રોપરલી બનેલું હશે અને પ્રોપરલી ઉપયોગમાં લેવાતું હશે તો એની બીયુના 1 વર્ષ પછી 50% ડિપોઝિટ આપણે પરત કરીશું અને બીજા 1 વર્ષ પછી એટલે કે 2 વર્ષ પછી જો પ્રોપર એનો મેન્ટેનન્સ થતું હોય અને એકચ્યુઅલમાં એનો સારો ઉપયોગ થતો હોય તો 100% ડિપોઝિટ આપણે પરત એમાં કરી લઈશું. એટલે મૂળ હેતુ આપણો જળસંચય અને રિસાયકલ વોટરનો ઉપયોગ એ પણ એક પ્રથા ઉપસ્થિત થાય જેથી કરીને આપણે મહત્તમ પાણીનું મેનેજમેન્ટ કરી શકીએ એ હેતુથી આપણે આ જળસંચય સેલ આખો પ્રપોઝ કરી રહ્યા છે કે જે આ ઓવરઓલ તમામ પ્રકારની કામગીરી એમાં જોશે. જળસંચય અને પાણીના કામો બાદ મહત્વની જે આપણે સૌની જે લાગણી છે એ સ્વચ્છ સિટી ની પણ એક આપણી સૌની જવાબદારી છે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા આ અંગે ડેડિકેટેડ પ્રયત્નો ઘણા થયેલા છે અને ફર્ધર આપણે આગળ વધારવા માંગીએ છીએ. એટલે અત્યારે જે કામગીરી થઈ રહી છે સ્વચ્છતા માટેની એટલે નવા પ્રોજેક્ટ એમાં પણ આવતા હોય જે ડે ટુ ડેની સફાઈની કામગીરી છે, મોનિટરિંગ સુપરવિઝનની કામગીરી છે. તો આ તમામ કામગીરી એક જ ટીમ મારફતે થતી હોય છે જેના કારણે સુપરવિઝન અને મોનિટરિંગમાં ઘણો બધો ઓવરલોડ થવાનો પણ પ્રશ્ન રહેતો હોય છે. અને સ્વચ્છ સિટી યુનિટ પણ આપણે પ્રપોઝ કરી રહ્યા છે. તેની અંદર પણ પ્રોજેક્ટ સેલ હશે, સ્વચ્છતા સર્વેક્ષણ સેલ હશે અને SWM સેલ હશે. એટલે ત્રણે કામગીરીને આપણે અલગ અલગ કરી રહ્યા છે. અલગ અલગ ટીમના માધ્યમથી આ સમગ્ર કામગીરી એમાં કરવામાં આવનાર છે. પ્રોજેક્ટ સેલની અંતર્ગત આપણે પ્રોજેક્ટ રાઇઝ RISE ને આપણે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. પ્રોજેક્ટ રાઇઝ એટલે રાજકોટ ઇન્ટિગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ રિસોર્સ એફિશિયન્સી. એટલે કે જેટલા પણ મહત્વના કામો છે લીગસી વેસ્ટનો નિકાલ હોય કે CND વેસ્ટનો નિકાલ હોય, વેસ્ટનો એનર્જી પ્લાન્ટને એક્ટિવેટ ઓપરેશનલ કરવાની વાત હોય, બાયોમિથેનેશનની જરૂરિયાત હોય, પ્લાસ્ટિક વેસ્ટ સોલ્યુશન કરવાની વાત છે, પબ્લિક ટોયલેટ વગેરે બનાવવાની આપણી વાત છે. તો આ સંપૂર્ણ કામગીરી માત્ર પ્રોજેક્ટ સેલ મારફતે કરવામાં આવનાર છે. આપણે આ વખતે લગભગ 15 જેટલા નવા પબ્લિક ટોયલેટ અને 5 જેટલા એસ્પિરેશનલ ટોયલેટ અને લગભગ 20 જેટલા પબ્લિક ટોયલેટ સારા નિવેદન પણ આપણે પ્રપોઝ પ્રોજેક્ટ સેલ અંતર્ગત કરી રહ્યા છીએ. નાકરાવાડી ખાતેનો જે આપણો લીગસી વેસ્ટ છે એ લીગસી વેસ્ટ આ નાણાકીય વર્ષમાં સંપૂર્ણપણે એ પૂર્ણ કરવા માટેનું આપણે લક્ષ્ય રાખી રહ્યા છીએ. 10 જેટલા પ્રોમિલ અત્યારેથી આપણે વોલેન્ટિયરમાં કાર્યરત કરેલા છે. અને ઓવરઓલ આ જે જગ્યા છે એ જગ્યાને 0 લેવલે લાવી એક સરસ મજાનો ગ્રીન બેલ્ટ ત્યાં આખો 100 એકર એરિયામાં આપણે ઉપસ્થિત કરવા માંગીએ છીએ. એટલા માટે ત્યાં નાકરાવાડી ખાતે પ્રોજેક્ટ સેલ અંતર્ગત 3 લાખ જેટલા વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી વાવી અને અર્બન ફોરેસ્ટ ત્યાં ઉભું કરવાનું આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. સ્વચ્છતા સર્વેક્ષણ સેલ અલગથી સિટી યુનિટમાં રહેશે. તેનું કામ સ્વચ્છતા સર્વેક્ષણના જે પેરામીટર છે એ પેરામીટર્સના લગત તમામ કામગીરી કરવાની રહેશે જેથી કરીને ડેડિકેટેડ વેમાં આપણે સ્વચ્છતા સર્વેક્ષણના પેરામીટર પૂર્ણ કરી શકીએ. અને સાથે સાથે જેટલી પણ જનભાગીદારી એન્શ્યોર કરવાની છે, IEC કામગીરી કરવાની થાય છે એ તમામ કામગીરી ડેડિકેટેડ વેમાં સ્વચ્છતા સર્વેક્ષણ સેલ મારફતે કરવામાં આવશે. અને SWM સેલ છે એની જવાબદારી માત્ર દૈનિક જે આપણી સફાઈની કામગીરી છે એના ઉપર એકદમ મહત્વની રીતે સુપરવિઝન કરવું, મોનિટરિંગ કરવું એ SWM સેલની સેપરેટ જવાબદારી રહેશે. અને એમાં મુખ્યત્વે આપણે જે ટાર્ગેટ લઈ રહ્યા છે કે આપણા તમામ જે રિસર્ચ પોઈન્ટ છે એ રિસર્ચ પોઈન્ટને નાબૂદ કરવા એ માટેની જે પ્રસ્તાવિત ખર્ચ છે અંદાજે 2 કરોડ જેટલો ખર્ચ એ પણ આપણે બજેટ જોગવાઈમાં પ્રોવિઝન સંદર્ભે કરી રહ્યા છીએ. અર્બન ફોરેસ્ટ પર્યાવરણીય રીતે પણ આપણે ખૂબ કામ રાજકોટ શહેરમાં, રાજકોટ જિલ્લામાં થઈ રહ્યું છે. અર્બન ફોરેસ્ટ પણ આપણે 3 અલગ અલગ જગ્યાએ અત્યારે પ્રસ્તાવિત કરી રહ્યા છે. આજે એક સાથે લગભગ 1.5 લાખ વૃક્ષો વાવી અર્બન ફોરેસ્ટ ઉભું કરવાનું આપણે પ્લાનિંગ છે. અલગ અલગ PP પ્લોટમાં ઓક્સિજન પ્લાન્ટના માધ્યમથી 50,000 જેટલા વૃક્ષો ઉછેરવાનું આપણું આયોજન છે.
ગત વર્ષે આપણે અલગ અલગ આપણા બગીચાઓમાં ઓક્સિજન કોર્નર સફળતાપૂર્વક ઉભા કરેલા છે. આ વખતે આપણે અલગ અલગ જાહેરાતોના ટીવીના પ્લોટમાં આ કામગીરી કરવા માટે જઈ રહ્યા છે અને સ્માર્ટ સિટી વિસ્તારમાં 50,000 વૃક્ષોનો અર્બન ફોરેસ્ટ ઉભું કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. એટલે કે ઓવરઓલ લગભગ 3 લાખ જેટલા વૃક્ષો આપણે નાગરાવાડી ખાતે, 1.5 લાખ જેટલા વૃક્ષો આજી ડેમ પાસે, 50,000 વૃક્ષો ટીપી પ્લોટમાં અને 50,000 જેટલા વૃક્ષો સ્માર્ટ સિટી એરિયામાં આપણે પર્યાવરણીય જાળવણીના સાથે પ્રસ્થાપિત કરી રહ્યા છીએ. નેટ ઝીરો ટ્રાન્સપોર્ટેશન માટેનું પણ આપણે પ્લાનિંગ કરી રહ્યા છે. એમાં અર્બન મોબિલિટી સ્ટ્રેટેજી અને સ્ટ્રીટ ટાઇપોલોજી નક્કી થાય એટલા માટે આપણે એક સંપૂર્ણ અને ઇન-ડેપ સર્વે આપણે તૈયાર કરવા માંગીએ છીએ, જેના આધારે આગળ ઉપરની નેટ ઝીરો અંગેની અને કમ્પ્લીટ સ્ટેટ ડેવલપ કરવા માટેની કાર્યવાહી આપણે કરી શકીએ છીએ. આવતા વર્ષે આપણને પીએમ ઈ બસ યોજનામાં 100 ઇલેક્ટ્રિક બસ આપણે મળનાર છે, એ આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છે. આ માટે સ્માર્ટ સિટી વિસ્તારમાં ઈ બસ માટેનું ચાર્જિંગ સ્ટેશન લગભગ 16 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર છે અને એ જ રીતે સીએનજી બસ માટે પણ એક સારો બસ ડેપો સ્માર્ટ સિટી વિસ્તારમાં લગભગ રૂપિયા 8 કરોડના ખર્ચે આપણે બનાવવાનું ટાર્ગેટ રાખીએ છીએ. એટલે આ 2024-25ના નાણાકીય વર્ષમાં 100% આપણું જે કહી શકાય કે ડીઝલ બસીસથી મુક્ત આપણું પબ્લિક પરિવહન કરવા માટેનું ટાર્ગેટ રાજકોટ મહાનગરપાલિકા રાખી રહી છે. આ સાથે 4 મેગાવોટનો સોલર પ્લાન્ટ પણ આપણે અંદાજિત રૂપિયા 24 કરોડના ખર્ચે પ્રસ્તાવિત કરી રહ્યા છે. આપણો અંદાજો છે કે એનાથી લગભગ વાર્ષિક 59.40 લાખ જેટલા વીજ યુનિટની બચત થનાર છે અને લગભગ 3.84 કરોડ જેટલો આપણને એમાં વીજ વપરાશમાં ફાયદો પણ આ થકી આ પ્રોજેક્ટ થકી થનાર છે. વાર્ષિક લગભગ 4800 ટન જેટલા કાર્બન ઉત્સર્જનનો આમાં ઘટાડો થવાની સંભાવના આ 1000 મેગાવોટ સોલર પ્લાન્ટના માધ્યમથી આપણે રાખી રહ્યા છીએ. સિટી માટે અગત્યનું કેમ કે આપણી પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ છે, આપણી પાસે વંદે ભારત જેવી ટ્રેન કનેક્ટિવિટી પણ ખૂબ સારી આપણને મળી છે અને સિટીના ટુરિઝમ અંગે પણ એક ડેડિકેટેડ વેમાં કાર્યવાહી થાય એ જરૂરી છે. જે લોકો રાજકોટમાં આવે તો માત્ર રાજકોટનો ટ્રાન્ઝિટ તરીકે ઉપયોગ ન થાય, પણ રાજકોટમાં એક દિવસ 1.5 દિવસ રોકાય અને રાજકોટની જે હેરિટેજ છે, કલ્ચર છે અને ખાસ કરીને આપણું ફૂડ કલ્ચર વગેરે છે એ બધાની પણ એ ટુરિસ્ટ તરીકે વિઝિટ કરે એ અગત્યનું છે. એટલે આ સિટી ટુરિઝમ સેલના માધ્યમથી આપણે અલગ અલગ કામો કરવા માટે જઈ રહ્યા છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમનો આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારનું બ્યુટિફિકેશન આપણે આમાં પ્રસ્તાવિત કરી રહ્યા છે. એટલે એની એન્ટ્રીની આસપાસના જે એરિયા છે એના પેઇન્ટિંગ થાય, એનું લાઇટિંગ વગેરે સુદ્રઢ કરવામાં આવે, જેથી કરીને મહત્તમ લોકો મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાતે આવી શકે. એક આ અંતર્ગત આપણે શહીદ પાર્ક પ્રપોઝ કરી રહ્યા છીએ. શહીદ પાર્ક એમાં સૌરાષ્ટ્રના 1515 જેટલા શહીદ વીરો, ક્રાંતિવીરો કે જેમને સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું યોગદાન આપ્યું છે અને જેમના યોગદાનના થકી આજે આપણે સૌ લોકશાહીમાં જીવી રહ્યા છીએ. આ તમામના સન્માનમાં, એમના આદરમાં આપણે સ્માર્ટ સિટી વિસ્તારમાં 8 એકર જેટલી જગ્યામાં અંદાજિત 5 કરોડના ખર્ચે આ 1515 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓનું લિસ્ટ આપણે મેળવ્યું છે, તૈયાર કર્યું છે. એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સૌરાષ્ટ્ર, ન માત્ર રાજકોટનું પણ સૌરાષ્ટ્રના તમામ 1515 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એમને એક નાગરિક તરીકેની આપણે શ્રદ્ધાંજલિ આપી શકીએ એ માટે શહીદ પાર્ક સ્માર્ટ સિટી એરિયામાં આપણે પ્રપોઝ કરી રહ્યા છીએ. એશિયાટિક લાયન સફારીની કામગીરી છે એ આપણે આવતા વર્ષે પૂર્ણતા કરવા માટેનું ધારી રહ્યા છે. એટલે એ માટેનું આપણે કેરી ફોરવર્ડ કામગીરી કરી રહ્યા છે. આ જ સંદર્ભે લેક ડેવલપમેન્ટ પણ આપણે 3 જેટલા લેકનું ડેવલપમેન્ટ કરવા માટે જઈ રહ્યા છે, જેમાં લાલપરી લેક છે, રાંગરડા તળાવ છે અને સાથે સાથે વોર્ડ નંબર 11માં મોટા માવા ખાતે આવેલું જે તળાવ પરિસર છે, અમૃત સરોવર પરિસર, એનું પણ બ્યુટિફિકેશન આપણે પ્રસ્તાવિત આમાં કરી રહ્યા છે. એટલે અંદાજિત લાલપરી રાંગરડા માટે રૂપિયા 20 કરોડનો ખર્ચ પ્રસ્તાવિત છે અને મોટા માવા વોર્ડ નંબર 11 ખાતેનું જે તળાવ છે એ તળાવ પરિસરનું ડેવલપમેન્ટ 8.50 કરોડ રૂપિયાના ખર્ચે આ આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છે. મહત્વની આ જ સિટી ટુરિઝમ અંતર્ગત
એક ખૂબ અગત્યનો પ્રોજેક્ટ આપણે પ્રસ્તાવિત કરેલો છે. આમાં નક્કર આયોજન સાથે આપણે આગળ વધવા માંગીએ છીએ. આ છે આજી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છે. લગભગ આપણો જે 1 કિલોમીટરનો આજી રિવરફ્રન્ટનો દૂધસાગર ટ્રેનથી ઇન્દિરા સુધીનો જે છે એ માટે લગભગ 50 કરોડ આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છે. એની એસપીવી બનાવવા વગેરેની જે બેકએન્ડની કાર્યવાહી છે ઓલરેડી આપણે હાથ ઉપર કરેલી છે. બજેટ મંજૂર થયાની તરત જ આ કાર્યવાહી એસપીવી વગેરે બનાવવાની કાયદાકીય પ્રક્રિયાઓ પણ પૂર્ણ કરી દેવામાં આવશે. અને આજે રિવરફ્રન્ટનો ખૂબ અગત્યનો જે આપણો પ્રોજેક્ટ છે એ નક્કરતાપૂર્વક એનું આયોજન કરી અને એ કામગીરી આગળ વધે એ માટેનું આપણે બજેટ જોગવાઈ લગભગ 50 કરોડની કરી રહ્યા છે. સિટી બ્યુટિફિકેશન પણ એટલું જ અગત્યનું છે. એટલે અલગ અલગ 25 જેટલા સર્કલો સિટીમાં ડેવલપ થાય અને ત્યાં પણ એની એન્ટ્રી એક્ઝિટ વગેરેના બ્યુટિફિકેશનની જરૂરિયાત આપણને જણાય છે. એ તમામ આપણે સ્પેસિફિકલી સિટીના બ્યુટિફિકેશન માટેની બજેટ જોગવાઈ પણ લગભગ અંદાજિત 1 કરોડ માટેની આપણે કરી રહ્યા છે. એટલે ઓવરઓલ આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અને શહેરના અલગ અલગ ઓર્ગેનાઇઝેશન જે ટુરિઝમ સાથે સંકળાયેલા છે એ બધાની સાથે સંયુક્ત એક મંચ બનાવી અને સિટીના ટુરિઝમ ડેવલપમેન્ટ માટે આ કામો આપણે આગળ ઉપર કરવા જઈ રહ્યા છીએ. અર્બન પ્લાનિંગ પણ એટલું જ મહત્વનું છે. આપણે ટાઉન પ્લાનિંગ અત્યારે ચોક્કસપણે કરી રહ્યા છે, પણ એનાથી એક સ્ટેપ આગળ વધી માત્ર જમીન જીડીસીઆરની જોગવાઈઓ પ્રમાણેની કામગીરી છે એ જ માત્ર ન થાય, પણ અર્બન ડિઝાઇનિંગ એ ડિઝાઇનિંગના આધારે આગળ ઉપરના જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ પણ ચોક્કસ વેમાં અલગ અલગ છે. ઇનોવેટિવ આઈડિયા અલગ સિટીના પણ છે, એમના પણ આપણે એડોપ્ટ કરીએ અને આપણે જે સ્ટ્રીટ ટાઇપોલોજી વગેરે આપણે નક્કી કરવા માટે જઈ રહ્યા છે એના આધારે પ્રોપર વેમાં એનું પ્લાનિંગ થાય. એ પ્લાનિંગ માટે પણ આપણે અર્બન પ્લાનિંગ યુનિટ પ્રસ્તાવિત કરી રહ્યા છે, જેમાં ટાઉન પ્લાનિંગ પ્લસ એનું પ્રોપર વેમાં ડિઝાઇનિંગ એના અલગ અલગ છે આપણી પાસે ઇનોવેટિવ આઈડિયા છે એનું ઇમ્પ્લિમેન્ટેશન સહિતની આ કામગીરી થાય એ માટેનું આ અર્બન પ્લાનિંગ સેલ પણ આપણે હાલમાં પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. નાગરિકોની ખાસ કરીને પ્રબુદ્ધ નાગરિકોનું સિટીના ડેવલપમેન્ટમાં ખૂબ મહત્વનું યોગદાન રહેલું છે. ઘણા બધા પીપીપી બેઝ પ્રોજેક્ટ પણ આપણે મહાનગરપાલિકા તરીકે કરતા હોઈએ છીએ, પણ પ્રબુદ્ધ નાગરિકોની સાથે બેસી એક થિંક ટેન્ક જેવી નિયત થાય અને એના આધારે ખૂબ સારા પ્રોજેક્ટ પીપીપી બેઝના આપણે રાજકોટ સિટી માટે તૈયાર કરી શકીએ અને એનું ડેવલપમેન્ટ કરી ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ. એટલા માટે સેન્ટર ફોર એક્સલન્સ ફોર અર્બન મેનેજમેન્ટ આપણે નવો જોગવાઈ કરી અને આ પ્રસ્તાવિત કરી રહ્યા છે. આનો મુખ્ય હેતુ શહેરની અગ્રણી સંસ્થાઓ જેમ કે એન્જિનિયરિંગ એસોસિએશન છે, આર્કિટેક્ટ એસોસિએશન છે, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે, એના આગેવાનો, બિલ્ડર એસોસિએશન છે, આ બધાના આગેવાનો અને પદાધિકારી અધિકારીનું એક સંયુક્ત પ્લેટફોર્મ બની અને સિટીના ફર્ધર ડેવલપમેન્ટ માટે સરકાર, મહાનગરપાલિકા અને પ્રાઇવેટ સેક્ટર એ ત્રણે સંયુક્ત રીતે આ કામગીરી આગળ ધપાવે અને આગળ જતા આપણા ઓવરઓલ બજેટમાં પણ એનું એક રિફ્લેક્શન થાય એ માટે આપણે સેન્ટર ફોર એક્સલન્સ ફોર અર્બન મેનેજમેન્ટ ઉપર પ્લાનિંગ આપણે કરી રહ્યા છીએ. ઇનોવેટિવ આઈડિયા એવોર્ડ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. ખાસ કરીને આપણો યુવા વર્ગ છે જે ઘણા બધા સ્ટાર્ટઅપ્સ પણ યુવા વર્ગના માધ્યમથી ચાલુ કરવામાં આવતા હોય છે. અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આપણે જયારે ઇન્ટરેક્શન કરતા હોય છે ત્યારે આ યુવાનો ખૂબ સારા આઈડિયાઝ સિટીના ડેવલપમેન્ટ માટે, સિટીના નાના મોટા પ્રશ્નો સોલ્યુશન માટે એ લોકો રજૂ કરતા હોય છે. એટલે આવી અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ સિટીના પ્લાનિંગમાં સહભાગી થઈ શકે, યુથ એમાં સહભાગી થઈ શકે અને એમના સૂચનો આપણે આકર્ય રાખી અને એ સૂચનોના આધારે પણ પ્રોજેક્ટ તૈયાર થાય અને જે પણ નાના મોટા સોલ્યુશન્સ આપણે લાવવાના હોય તો પ્રજાકીય સહયોગ પણ એમાં એન્શ્યોર થાય. એટલા માટે આપણે ઇનોવેટિવ આઈડિયા એવોર્ડ એ માટેની લગભગ 5 લાખની બજેટ જોગવાઈ આપણે કરી રહ્યા છીએ. જેમના તરફથી સારો ઇનોવેટિવ અથવા તો કોઈ પ્રોબ્લેમ સોલ્વિંગ આઈડિયા પ્રસ્તાવિત થશે એના ઉકેલ સાથેનો એ માટેનો આ એવોર્ડ આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. સામાજિક જવાબદારીના ભાગરૂપે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આપણે સહાય આપવા માટે જઈ રહ્યા છીએ, જેમાં આપણી રાજકોટ કોર્પોરેશન હેઠળ જે સ્કૂલો આવેલી છે એ સ્કૂલોની જે દીકરીઓ છે
એ દીકરીઓને મહાનગરપાલિકા તરફથી એના વાલી તરફથી જો 1000 રૂપિયા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આપવામાં આવે તો અન્ય 1000 રૂપિયા એ રાજકોટ મહાનગરપાલિકા તરફથી આમાં જમા કરવામાં આવશે. એટલે 1000 રૂપિયા વાલી તરફથી અને 1000 રૂપિયા આપણા રાજકોટ મહાનગરપાલિકા તરફથી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રાજકોટ મહાનગરપાલિકાની શાળાઓમાં ભણતી દીકરીઓને સુરક્ષિત ભવિષ્ય અને માટે આપણે આ પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. પ્રાકૃતિક ઉત્પાદનો જે આપણા છે, કેમ કે દિવસે દિવસે આપણને ખ્યાલ છે કે ડિમાન્ડ શહેરીજનોની પણ રહેતી હોય છે કે હાઇજેનિક ફૂડ આપણને ઉપલબ્ધ થઈ શકે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો છે જે બિલકુલ રસાયણો મુક્ત, ઝેર મુક્ત ખેતીવાડી એ કરતા હોય છે. પ્રાકૃતિક કૃષિ અને આપણે તરીકે ઓળખતા હોઈએ છીએ. અને 3 અલગ અલગ ઝોન, આપણા 3 જે ઝોન છે એમાં એક ફોકસ ઝોન માત્ર ને માત્ર પ્રાકૃતિક ઉત્પાદનો માટેનો આપણે બનાવવા માટે જઈ રહ્યા છે કે જેથી કરી જે ગ્રામ્ય વિસ્તાર છે રાજકોટનો એના ખેડૂતોને જે પ્રાકૃતિક ઉત્પાદન કરે છે એને માર્કેટિંગનું એક પ્લેસ મળે અને સામા પક્ષે શહેરના જે નાગરિકો છે એને રસાયણ મુક્ત, ઝેર મુક્ત પ્રાકૃતિક ઉત્પાદનો ત્યાં ઉપલબ્ધ થઈ શકે. શાકભાજી હોય, ફળફળાદી હોય, ઉત્પાદનો હોય, જેથી કરીને બંને કક્ષાએ ખૂબ ફાયદાકારક થઈ શકશે. તો 3 આવા ઝોન આપણે ફોકસ ઝોન 3 અલગ અલગ ઝોનમાં પ્રસ્તાવિત કરી રહ્યા છે. જે નવીન બ્રિજની ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ આપણી કામગીરી છે તો કટારિયા ચોકડી પાસે આપણે 135 કરોડના ખર્ચે આઇકોનિક બ્રિજ પ્રસ્તાવિત આમાં આપણે કરી રહ્યા છીએ. પીડીએમ ફાટક પાસે રૂપિયા 100 કરોડના ખર્ચે આપણે બ્રિજ પ્રસ્તાવિત કરી રહ્યા છે અને સાડિયા પુલનું આપણું 63 કરોડનું કામ છે એને આપણે કેરી ફોરવર્ડ કરી રહ્યા છે. એટલે આ 3 મહત્વના બ્રિજની કામગીરી આગામી નાણાકીય વર્ષમાં આપણે આયોજન હેઠળ લીધેલી છે. રસ્તાના અગત્યના કામોની આપણે વાત કરીએ. પીડક રોડને ગૌરવપથ તરીકે વિકસાવવા માટે આપણે બજેટ જોગવાઈ 5 કરોડ રૂપિયાની કરી રહ્યા છે. એનું પ્લાનિંગ વગેરે હાલમાં આપણે કરી રહ્યા છે. ડિઝાઇનિંગ વગેરે પણ ફાઇનલાઇઝ કરવાની સ્ટેજ ઉપર છે. એટલે ઝડપથી આગામી વર્ષમાં ગૌરવપથ પીડક રોડને ડેવલપ કરવા માટેની કામગીરી આપણે હાથ ઉપર કરવા માંગીએ છીએ. એ જ રીતે કમ્પ્લીટ સ્ટ્રીટ, કે તો આપણું જે રાજકોટ છે એ રાજકોટ સ્ટ્રીટ ફૂડ માટે ખૂબ જાણીતું છે. અલગ અલગ વેરાયટી ખૂબ મોટા પ્રમાણમાં આપણા રંગીલા રાજકોટના લોકો ફૂડના શોખીન પણ છે. તો એક હાઇજેનિક ફૂડ ઝોન સાથે માત્ર હાઇજેનિક સ્વચ્છતા સાથેની ત્યાં પ્રોડક્ટ અવેલેબલ હોય, તો પ્રોપર ટેસ્ટિંગ થયેલું હોય, ત્યાં ઓવરઓલ સેનિટેશન સ્વચ્છતા, જ્યાં ભાઈ 56 કરીને ખૂબ સારો કોન્સેપ્ટ ઇન્ડોર સિટીનો પણ છે. એ જ રીતનું આપણે કમ્પ્લીટ સ્ટ્રીટ પેલેસ રોડ ઉપર 3.5 કરોડ રૂપિયાના ખર્ચે અને ડેવલપ કરવાનું આયોજન આપણે કરીએ છીએ. બક્ષીનગર સર્કલ થી જલારામ ચોક પાસે પણ આપણે લગભગ 2.80 કરોડના ખર્ચે આ રીતે આપણે હાઇજેનિક ફૂડ સાથેની કમ્પ્લીટ સ્ટ્રીટ ડેવલપ કરવાનું આયોજન કરીએ છીએ. એટલે 2 જગ્યાએ આપણે લગભગ 6.30 કરોડના ખર્ચે કમ્પ્લીટ હાઇજેનિક ફૂડ ઝોન સાથેની સ્ટ્રીટ આપણે ડેવલપ કરવાનું આયોજન કરેલું છે. રિંગ રોડ આપણે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનો જે રિંગ રોડ છે એ રિંગ રોડને સેન્ટ્રલ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી 150 કરોડ રૂપિયાના ખર્ચે આ રિંગ રોડને ડેવલપ કરવા માટેનું આપણે અત્યારે આયોજનમાં લીધેલું છે. રિંગ રોડ છે એ માત્ર આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં જ નથી, એ ઉપરાંત પૂરા વિસ્તારમાં પણ રિંગ રોડ આવે છે. એટલે સમગ્ર રિંગ રોડનો એક સમન્વયમાં આયોજન અને ડેવલપમેન્ટ થાય એટલા માટે આપણે સુરત અને આરએમસીની સહયોગ એસપીવી આપણે પ્રપોઝ કરી રહ્યા છે. એટલે સમગ્ર રિંગ રોડનું એક સાથે આયોજન થાય, પ્રોપર વેમાં મિરર ઇમેજ સાથેનું આયોજન થાય. એટલે જે ટીપી વગેરે આપણા જે મંત્રી રાજકોટ મહાનગરપાલિકામાં એ જ પ્રમાણેની કાર્યવાહી સામે ઉડામાં પણ રિફ્લેક્શન એનું થતું હોય. એટલે સંયુક્ત એસપીવી પણ આપણે સમગ્ર રિંગ રોડના ડેવલપમેન્ટ માટે ઉડા સાથે આપણે તૈયાર કરી રહ્યા છે. પણ આપણી હસ્તકનો જે રિંગ રોડ છે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનો, એના માટે રૂપિયા 150 કરોડની ડેવલપમેન્ટ માટેની આપણે જોગવાઈ કરી રહ્યા છે. સ્પોર્ટ્સ વગેરેની ફેસિલિટી, લિવેબલ સિટી, એટલે કે નાગરિકોને અન્ય સુવિધાઓ પણ જે મળી રહે
તો એમાં સ્પોર્ટ્સ ફેસિલિટી માટે આપણે 3 સ્તરોએ યોગા સ્ટુડિયો બનાવવા માટે આયોજન કરેલું છે. એટલે કે સેન્ટ્રલ ઝોનમાં રેસકોર્સ ખાતે અત્યારે પ્રસ્તાવિત છે. ઈસ્ટ ઝોનમાં આપણે નવી લાઇબ્રેરી અત્યારે આપણે આઈડેન્ટિફાઈ કરેલી છે અને વેસ્ટ ઝોનમાં પણ આપણો નવો બનતા સ્પોર્ટ્સ સંકુલની પાસે આપણે યોગા સ્ટુડિયો બનાવવા માટે જઈ રહ્યા છે. એટલે કે 3 ઝોનમાં 3 યોગા સ્ટુડિયો આપણે ડેવલપ કરીશું. એનો અંદાજિત ખર્ચ લગભગ 1.11 કરોડ જેટલો આપણે પ્રસ્તાવિત ધરાવે છે. આ ઉપરાંત માધાપર ખાતે સ્પોર્ટ્સ ફેસિલિટી રૂપિયા 1.50 કરોડના ખર્ચે પણ ડેવલપ કરવાનું આપણે આયોજન કરેલું છે. ઈસ્ટ ઝોનમાં પણ એક ખૂબ સારું સ્પોર્ટ્સ સંકુલ આપણે રૂપિયા 90 કરોડના ખર્ચે ડેવલપ કરવા માંગીએ છીએ. તો એ માટેનું પણ આપણે આયોજન આપણે હાલ ઉપર કરેલું છે. વોર્ડ નંબર 17 માં પારડી રોડ ખાતે પણ સ્પોર્ટ્સ ફેસિલિટી ડેવલપ કરવા માટે 6.80 કરોડ રૂપિયાની આપણે જોગવાઈ કરી રહ્યા છીએ. સામાજિક આપણી જે જવાબદારી છે એ જવાબદારીના ભાગરૂપે સફાઈ કામદારો આપણો ખૂબ અગત્યનો ભાગ છે અને એમને આપણે સામાજિક રીતે સપોર્ટ કરવા માટે સફાઈ કામદારો માટે ડેડિકેટેડ કોમ્યુનિટી હોલ આપણે વોર્ડ નંબર 3 માં અંદાજિત રૂપિયા 4 કરોડના ખર્ચે પ્રસ્તાવિત કરી રહ્યા છે. ખૂબ અગત્યની કામગીરી સાથે સંકળાયેલા આ આપણા અગત્યનો સામાજિક હિસ્સો છે અને એમને સામાજિક રીતે એમના નાના મોટા સામાજિક પ્રસંગો હોય એ બાબતે પણ એમને આપણે સપોર્ટ કરી શકીએ. એટલા માટે સફાઈ કામદાર વર્ગ માટેનું આપણે આ કોમ્યુનિટી હોલ વોર્ડ નંબર 3 માં પ્રપોઝ કરી રહ્યા છે. અલગ અલગ સ્કૂલ બિલ્ડિંગ્સ માં પણ જો મહત્વની વાત કરું તો શાળા નંબર 11 નું આપણે જે મહાત્મા ગાંધી શાળા તરીકે ઓળખાય છે એનું પણ 1.60 કરોડ રૂપિયાના ખર્ચે આપણે નવીનીકરણ કરવા માટે જઈ રહ્યા છે. આરોગ્ય માટેની પણ જે અલગ અલગ સુવિધાઓ છે એના સુદૃઢીકરણ માટે આપણે અલગ અલગ 9 જગ્યાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે જઈ રહ્યા છે. જેમાં વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 9, 10, 11, 12 અને 18 આ વોર્ડમાં આપણે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવનાર છે. રેલનગર ખાતે ટીબી સેન્ટરનું પણ આપણે સ્થાપના કરવા માટે જઈ રહ્યા છે. એટલે ઓવરઓલ અંદાજિત લગભગ રૂપિયા 10 કરોડના ખર્ચે આપણા આરોગ્ય કેન્દ્રો અને ટીબી સેન્ટરનું આયોજન આપણે આગામી વર્ષ માટે કરી રહ્યા છીએ. સિટી સિવિક સેન્ટર માટેની પણ આપનામાંથી જ્યારે ચર્ચા આપણે કરતા હતા ત્યારે સિનિયર પત્રકાર મિત્રોની પણ આ એક ઓબ્ઝર્વેશન હતું કે આપણા જે સિવિક સેન્ટર છે એને અપગ્રેડેશન કરવાની જરૂરિયાત છે. એટલે એ લાગણીને ધ્યાને રાખી આપણા જે 6 જેટલા સિવિક સેન્ટર છે એને આધુનિકીકરણ એનું થાય એટલે એનો પ્રોપર લેઆઉટ બને, લેઆઉટની સાથે એનું ડેવલપમેન્ટ પ્રોપરલી થાય જેથી કરીને નાગરિક લક્ષી સુવિધાઓ ત્યાં જે પણ નાગરિકો આવે છે એક પ્રોપર વેઇટિંગ એરિયા હોય, વેઇટિંગ એરિયામાં એ લોકો શાંતિથી બેસી શકે, પાણીની સુવિધા હોય, નાની મોટી પુસ્તકો વગેરેની સુવિધા હોય અને પ્રોપર ક્યુ એરેન્જમેન્ટ સાથેની આ સિટી સિવિક સેન્ટર અપગ્રેડેશન માટેની પણ જોગવાઈ આપણે બજેટમાં કરી રહ્યા છીએ. સેવાઓનું વિકેન્દ્રીકરણ ખૂબ અગત્યનું છે જેથી કરીને નાગરિક કક્ષાએ આ સેવાઓ આસાનીથી ઉપસ્થિત થઈ શકે. એટલા માટે આપણે 4 વોર્ડમાં નવી વોર્ડ ઓફિસ બનાવવા માટેનો પ્રસ્તાવ કરી રહ્યા છીએ. આ આયોજન પ્રમાણે વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 18 એટલે આ જે 4 મોટા આપણા જે વોર્ડ છે એ વોર્ડમાં વધુ એક નવી વોર્ડ ઓફિસ બનાવવામાં આવશે. એટલે એક વોર્ડની અંદર જ આ મોટા વોર્ડની અંદર જ જન સુવિધાને ધ્યાને રાખતા 2 જેટલી વોર્ડ ઓફિસ એમાં સેપરેટ કરવામાં આવશે. એટલે કે વોર્ડ ઓફિસ A, વોર્ડ ઓફિસ B, 3A, 3B એ રીતનું આપણે કરી શકીએ જેથી કરીને વધુ ડોર સ્ટેપ સુધી લોકોને આ સુવિધાઓ મળી શકે. એ માટે આપણે લગભગ 4 કરોડ રૂપિયાનો અંદાજ ખર્ચ થવાનો આવતો છે એ આપણે બજેટ જોગવાઈ કરી રહ્યા છીએ. આપણે શહેરીજનો માટે એક આધુનિક ગ્રીન લાઇબ્રેરી આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છે. વોર્ડ નંબર 12 માં ગાર્ડનની સાથે ગાર્ડન એરિયામાં આ ગ્રીન લાઇબ્રેરી આપણે બનાવવા માટે જઈ રહ્યા છે જેથી કરીને પ્રાકૃતિક વાતાવરણની અંદર જ પુસ્તક પ્રેમીઓને એક પુસ્તક વાંચવાનો આનંદ મળી રહે અને સાથે સાથે જે લોકો ગાર્ડનમાં આવે છે ખાસ કરીને બાળકો અને સિનિયર સિટીઝન એ લોકો પુસ્તકાલયની પ્રવૃત્તિઓ સાથે મહત્તમ રીતે જોડાય એ માટે આપણે લગભગ
100 લાખની બજેટ જોગવાઈની સાથે ગ્રીન લાઇબ્રેરી વોર્ડ નંબર 12 બાવળી વિસ્તારમાં આપણે બનાવવા માટે જઈ રહ્યા છીએ. સામાજિક જવાબદારીના ભાગરૂપે આપણા સ્લમ પ્લેસ મેકિંગ માટેની પણ બજેટ જોગવાઈ આપણે અંદાજિત 10 લાખ રૂપિયાની કરી રહ્યા છે. એટલે કે સ્લમ વિસ્તારના જે બાળકો છે એ બાળકોને પણ નાની મોટી સુવિધા ડોરસ્ટેપ લેવલે, એટલે નાનો બગીચો હોય, ત્યાં રમવાના સાધનો હોય, નાનું અંદર પુસ્તકાલય હોય, સાથે એનજીઓ વગેરેના સાથે રાખી એમની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટેનું પણ એક સેન્ટર બને એ માટે આપણે સ્લમ પ્લેસ મેકિંગ પણ બજેટ જોગવાઈ કરી અને એક આદર્શ તરીકે ત્યાં આ બાળકોને પણ એક ખૂબ સારું વાતાવરણ ત્યાં મળી રહે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટેનું, એ માટે સ્લમ પ્લેસ મેકિંગ આપણે કરી રહ્યા છીએ. AI બેઝ વિડિયો એનાલિટિક્સ ધીરે ધીરે આપણે ટેકનોલોજી ના જે પણ ઇન્ટરવેન્શન્સ છે એ ઇન્ટરવેન્શન્સ પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ. એ જ સિરીઝમાં આપણે 100 જેટલા AI એનાલિટિક કેપેસિટી વાળા AI બેઝ કેમેરા અલગ અલગ વિસ્તારોમાં, અગત્યના વિસ્તારોમાં આપણે ઇન્સ્ટોલ કરવા માટે જઈ રહ્યા છીએ. આ એવા એનાલિટિક કેમેરા હશે કે જેમાં મેન્યુઅલ અત્યારે આપણે આપણા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી જોતા હોઈએ છીએ, પણ AI બેઝ જે કેમેરા છે એ સેલ્ફ ડિટેક્શન કરશે. એટલે કે ક્યાંક પ્રાણી રંજાડનો પ્રશ્ન આવતો હોય, ક્યાંક જાહેરમાં કચરો ફેંકવાની ન્યુસન્સ પોઈન્ટ, મોટા ન્યુસન્સ પોઈન્ટની જગ્યાએ આ પ્રકારના પ્રશ્નો બનતા હોય છે, CND બેઝના પ્રશ્નો બનતા હોય છે. તો આ AI બેઝ પોતાની રીતે ડિટેક્શન કરી અને એના નોટિફિકેશન જનરેટ કરી અને જે તે ટીમને સૂચિત કરશે અને જેના આધારે જે તે ટીમ ઇમિડિયેટલી એક્શન લઈ શકે એ પ્રકારના 100 AI વિડિયો એનાલિટિક બેઝ કેમેરા આપણે ઇન્સ્ટોલ કરવા માટે જઈ રહ્યા છે. AI આધારિત રોડ મોનિટરિંગ માટેની પણ સિસ્ટમ આપણે પાયલોટ પ્રોજેક્ટ ચાલુ વર્ષે લગભગ 300 કિલોમીટરની આસપાસ આપણે કરેલો હતો. એના ખૂબ સારા રિઝલ્ટ આપણને મળેલા છે. ખૂબ ઝડપથી એનો સર્વે થાય છે, એક્યુરેટ ડેટા આપણને ઉપસ્થિત થઈ શકે છે. એના આધારે મોનિટરિંગ, સુપરવિઝન અને ઇમ્પ્લિમેન્ટેશન પણ સરળતાથી આપણે કરી શકીએ છીએ. એટલે આપણે આ વખતે 50 લાખની જોગવાઈ કરી અને AI રોડ મોનિટરિંગ સિસ્ટમ 100% આપણે ઇન્ટ્રોડ્યુસ કરવા માટે જઈ રહ્યા છીએ, જેથી કરી આગામી સમયમાં તમામ જે આપણા રોડ છે એ રોડનો AI બેઝ ઝડપથી સર્વે થાય. એ સર્વેના આધારે જે કામગીરી છે એ કામગીરી પણ નીચેના લેવલે એન્શ્યોર થાય અને એનું આપણે સેન્ટ્રલી સુપરવિઝન આ ટેકનોલોજીના માધ્યમથી કરી શકીએ છીએ. નવા લગભગ 750 જેટલા સીસીટીવી કેમેરા આપણે લગાવવાનું આયોજન કરેલું છે, જેમાં આપણા અનામત પ્લોટ 104 જેટલા છે, આપણા મુખ્ય 127 રાજમાર્ગોના અગત્યના પોઈન્ટ 104 જેટલા છે, રામવન વગેરે અર્બન ફોરેસ્ટ આપણા છે અને આપણા ટ્રાફિક નિયમન માટે પોલીસ તરફથી પણ કેટલાક સૂચનો કરેલા હતા. એ અગત્યના લોકેશન માટે આપણે લગભગ 25 કરોડના ખર્ચે સિટીમાં 750 જેટલા સીસીટીવી, આધુનિક સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરી અને કમાન્ડ એન્ડ કંટ્રોલના માધ્યમથી આનું સુદૃઢ સુપરવિઝન થાય એ આપણે ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ. સામાજિક જવાબદારીના ભાગરૂપે જ આપણે નવા રેન બસેરા વોર્ડ નંબર 4માં અને વોર્ડ નંબર 3માં લગભગ રૂપિયા 4.82 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન કરેલું છે. અને બેડીનગર ખાતેના તથા મરચાપીઠ ખાતેના જે રેન બસેરા છે એને મર્જ કરી રૂપિયા 2.40 કરોડના ખર્ચે નવું વ્યવસ્થિત રેન બસેરા બનાવવાનું પણ આપણે આયોજન કરી રહ્યા છીએ. આંગણવાડીના બાળકો છે, આપણે 280 જેટલી આંગણવાડીમાં રૂપિયા 28 લાખના ખર્ચે રમકડાઓ ખરીદી અને આ બાળકોને ત્યાં સહઅભ્યાસિક પ્રવૃત્તિ તરીકે એ રમકડાઓ પણ આપણે ઉપલબ્ધ કરાવવા માટે જઈ રહ્યા છે. અને આપણી જે પ્રાથમિક શાળાઓ આવેલી છે કોર્પોરેશન હસ્તકની, ત્યાં રૂપિયા 10 લાખના ખર્ચે બાળ સાહિત્ય આપણે, જેથી કરીને મોબાઈલના યુગમાં વાંચનની પણ ટેવ બાળકોને ઉપસ્થિત થાય તે માટે બાળ સાહિત્ય આપણે ઉપલબ્ધ કરાવવા માટે જઈ રહ્યા છીએ. ટીપીમાં આપણે યુનિવર્સિટી રોડ, માલવીય ચોક અને વિસ્તૃતીકરણ માટેની કાર્યવાહી હાથ ઉપર ધરનાર છે અને લગભગ 7 જેટલી આપણે નવીન ટીપીનું પણ આપણે આયોજન એમાં અત્યારે હાથ કરી રહ્યા છીએ. હવે હું વેરા વગેરેની બાબત ઉપર આવું. જે મિલકત વેરા માટેનું લક્ષ્યાંક છે એ લગભગ પ્રસ્તાવિત વેરા સાથે આપણે ઓલમોસ્ટ લગભગ 426 કરોડ નો રાખી રહ્યા છીએ. મિલકત વેરાના જે દર છે એ આપણે યથાવત રાખી રહ્યા છે. હોટલ ચાર્જીસ છે
તો એમાં કેટલોક સુધારો આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છે. જેમાં રહેણાંક માટે હાલે લગભગ માસિક 125 રૂપિયા આપણે લેતા હોઈએ છીએ. એ માસિક 125 ને આપણે માસિક 133 રૂપિયા જેટલો પ્રસ્તાવિત કરી રહ્યા છે. એટલે કે લગભગ 8 રૂપિયાનો વધારો એટલે પ્રતિદિન લગભગ 0.27 પૈસાનો એમાં વધારો સૂચિત આપણે કરેલો છે. બિન રહેણાંક માટે હાલ માસિક 250 રૂપિયાનો વોટર ચાર્જ આપણે લઈ રહ્યા છે. એને આપણે 267 રૂપિયા 267 રૂપિયા આપણે સૂચિત કરી રહ્યા છે. એટલે કે દિવસનો લગભગ 0.54 પૈસા જેટલો વધારો આપણે વોટર ચાર્જ માટેનો કરી રહ્યા છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેનો ચાર્જ જે છે એ રહેણાંક માટે પ્રતિદિન અત્યારે 1 રૂપિયા છે. એને આપણે પ્રતિદિન 2 રૂપિયા પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. અને બિન રહેણાંક માટે 4 રૂપિયા પ્રતિદિન છે અને 5 રૂપિયા પ્રતિદિન એટલે કે બંનેમાં 1 રૂપિયાનો પ્રતિદિનનો વધારો આપણે અત્યારે પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. ડિજિટલ પેમેન્ટ માટેની જે આપણી ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી 1% ડિસ્કાઉન્ટ માટેની જે આપણી સ્કીમ છે એ સ્કીમને ચાલુ રાખવા માટેની પણ આપણે જોગવાઈ આ પ્રસ્તાવિત બજેટમાં કરેલી છે. અને જે આપણું અર્લી બર્ડ માટે ડિસ્કાઉન્ટ માટેની પણ આપણી જે જોગવાઈઓ છે એ જોગવાઈમાં પણ આપણે કન્ટિન્યુ અને રાખવા માટે જઈ રહ્યા છીએ. ખુલ્લા પ્લોટ માટેના વેરાની વાત કરું. ઘણા બધા ખુલ્લા પ્લોટમાં પોઈન્ટ વગેરે પણ ક્રિએટ થતા હોય છે. 500 ચોરસ મીટર સુધીના ખુલ્લા પ્લોટ માટે હાલનો જે 14 રૂપિયાનો દર છે એ જ આપણે 14 રૂપિયાનો હાલ કન્ટિન્યુ રાખીએ છીએ. જે 500 ચોરસ મીટરથી વધુ મોટા ખુલ્લા પ્લોટ આવેલા છે એનો હાલનો જે 28 રૂપિયાનો દર છે એમાં 2 રૂપિયાનો વધારો એટલે લગભગ 30 રૂપિયા પ્રતિ ચોરસ મીટરને આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. ખુલ્લા પ્લોટ માટે આપણે એક સ્પેશિયલ જોગવાઈ પ્રસ્તાવિત જે કરી રહ્યા છે એ સ્માર્ટ સિટી આપણી ડીપી સ્કીમ નંબર 32 માટે કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે સ્માર્ટ સિટી ખૂબ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી ઓલમોસ્ટ પૂર્ણતાના આરે છે. અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે તમામ સગવડો જે બેઝિક એમ્યુનિટીઝ હોય છે તે ડેવલપ કરવામાં આવેલી છે. એટલે આપણે ઈચ્છીએ છીએ કે આ સ્માર્ટ સિટી જેથી કરીને સિટીની એક નવી ઓળખ બની શકે. એટલા માટે ત્યાં ખુલ્લા પ્લોટ ઉપર રૈયા સ્માર્ટ સિટી વિસ્તાર ટીપી સ્કીમ 32 પૂરતું આપણે પ્રતિ ચોરસ મીટર 60 રૂપિયાનો આપણે ખુલ્લા પ્લોટ માટેનો દર પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. થિયેટર ટેક્સ છે એ આપણે યથાવત રાખીએ છીએ. વાહન વેરાનો જે ટેક્સ છે એ પણ આપણે યથાવત રાખી રહ્યા છીએ. મિલકતોના નામ ટ્રાન્સફર માટેનો ચાર્જ માં આપણે કેટલાક સુધારા કરી રહ્યા છે. અલગ અલગ કોર્પોરેશનના અભ્યાસ પણ આપણે કરેલો છે આ બાબતે. ત્યાં કેટલા દર છે કેવી રીતના છે. અત્યારે આપણે રહેણાંકનો છે એ 5 રૂપિયા અને 250 ડિપોઝિટ આપણી રહેણાંક માટેની નામ ટ્રાન્સફર માટેની છે અને આપણે કાર્પેટ એરિયા બેઝ કરી રહ્યા છે. એટલે 0 થી 50 ચોરસ મીટર હોય તો 500 રૂપિયા, 50 થી 100 હોય તો 750, 100 થી 200 1000 રૂપિયા, 200 થી 400 1250 રૂપિયા, 400 થી 500 2500 રૂપિયા અને 500 ચોરસ મીટરથી વધારે હોય તો 3000 રૂપિયા આપણે આ નામ ટ્રાન્સફર માટેનો ચાર્જ પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. બિન રહેણાંકમાં પણ જે પ્રસ્તાવના આપણે કરી રહ્યા છીએ એમાં 0 થી 50 માટે 1000 રૂપિયા, 50 થી 100 માટે 1500 રૂપિયા, 100 થી 200 માટે 2000 રૂપિયા, 200 થી 400 માટે 5000 રૂપિયા, 400 થી 500 માટે 7000 રૂપિયા, 500 ચોરસ મીટરથી વધારેનો ટાર્ગેટ એરિયા હોય તો 10000 રૂપિયા માટેનો આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. અને સમય મર્યાદામાં કેમ કે આ બાબત છે ટેક્સ સાથે સીધી સંકળાયેલી છે, ટેક્સના રેકોર્ડ સાથે સંકળાયેલી છે. એટલે આ બાબત સમય મર્યાદામાં થાય એ જરૂરી છે. એટલે 90 દિવસ સુધીની આ કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવે જે મિલકત ધારક તરફથી એ ઇચ્છનીય છે. 90 દિવસ બાદ જો આ કાર્યવાહી કરવામાં આવે તો એની લેટ ફી લગભગ 2000 ની આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. જેથી કરીને સમય મર્યાદાની અંદર આપણો રેકોર્ડ ક્લિયર થઈ જાય, જેથી કરીને અન્ય કાયદાકીય પ્રશ્નો પણ ઉપસ્થિત રહેવા ન થાય. અને આ જે મિલકત ટ્રાન્સફરના ચાર્જ છે કોઈ વારસાઈ બિલ એ બધાથી થતા ઉપર આપણે નથી લાગુ કરતા હોતા. આ આપણા વેચાણ વ્યવહારોથી જે થતા હોય છે નામ ટ્રાન્સફર એના માટે આપણે રાખતા હોઈએ છીએ. અનલિંક નર કનેક્શન પણ એક અગત્યનો મુદ્દો છે. તો એના હાલના ચાર્જ છે એ પણ નામફેર માટેના 5 રૂપિયા ફી અને 250 રૂપિયાની ડિપોઝિટ આપણે છે. તો એને દસ્તાવેજ
કરાવ્યાના 90 દિવસની અંદર 250 રૂપિયા આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છીએ અને દસ્તાવેજ કરાવ્યાના 90 દિવસ પછી જો એ કરવામાં આવે તો લેટ ફી તરીકે આપણે 1000 રૂપિયા એમાં પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. બિલ રહેણાંક અનલિંક જે નર કનેક્શન છે એમાં આ જ રીતે રૂપિયા 500 આપણે નામ ફેરના પ્રતિનામ ફેરના 90 દિવસની અંદર જો કરાવે તો આપણે લેવાનું વિચારણા કરેલી છે અને 90 દિવસ પછી હોય તો રૂપિયા 2000 આપણે એમાં પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. આપણે જે જીડીસીઆર છે જીડીસીઆરના મુદ્દાઓને ધ્યાને લેતા વ્હીકલ લિફ્ટ ડિપોઝિટ પણ આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. એટલે કે જે બિલ્ડિંગમાં બાંધકામ પરમિશન પ્લાનમાં વ્હીકલ લિફ્ટ કેટલાક કિસ્સાઓમાં પ્રસ્તાવિત થતી હોય છે એટલે એ જીડીસીઆરની જોગવાઈઓ મુજબ જ કાર્યવાહી એન્શ્યોર થાય એટલા માટે આપણે 1 લાખ રૂપિયા જેટલી આ ડિપોઝિટ પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. જેથી કરી આ જીડીસીઆર પ્રમાણેની જ કાર્યવાહી એમાં થયા પછી પણ એનું બિલો મળ્યા પછી પણ 1 વર્ષ સુધી એનું આપણે ચેકિંગ કરીશું અને 1 વર્ષ બાદ પણ એ યોગ્ય જણાશે તો 50% ડિપોઝિટ આપણે એને પરત કરીશું અને બીજા 1 વર્ષ પછી એ યોગ્ય જણાશે તો આપણે બીજા 50% રૂપિયા એને પરત આપણે કરીશું. તો ઓવરઓલ આપણે આ જે અગત્યની બાબતો હતી એ અગત્યની બાબતો મેં આપ બધાને બ્રીફ કરેલું છે. સાહેબ, આપણે સફાઈ ચાર્જમાં વધારો કર્યો છે પરંતુ મોટાભાગના વિસ્તારોમાં જે ગાર્બેજ કલેક્શન ગાડી છે સમયસર પહોંચતી નથી. લોકો બહાર કચરો નાખી દે છે. એટલા માટે જ આપણે 2 મુદ્દાઓ આપણે પ્રપોઝ કરેલા છે આપને બ્રીફ કરવામાં આવ્યું. એક તો ડેપો એની જે કામગીરી થાય છે અને બિલકુલ ઇન્ડિપેન્ડન્ટ આપણે કરી છે. અત્યાર સુધી એ જ ટીમ આપણો અલગ અલગ પ્રોજેક્ટની કામગીરી પણ એ ટીમ કરતી, ટોયલેટ બનાવવાનો તો પણ એ કામગીરી કરે, સીએનજી વેસ્ટ પ્લાન્ટ બનાવવાનો તો પણ એ ટીમ કામગીરી કરતી હોય, લીગલ સિવિલ પણ એ ટીમ ઓવરઓલ જવાબદારી નિભાવતું હોય. આપણે સફાઈ ઉપર ખૂબ ફોકસ કરવા માંગીએ છીએ અને એટલા માટે એસડબ્લ્યુએમ સેલ સેપરેટ હશે જેની કામગીરી માત્ર અને માત્ર સફાઈની કામગીરી કરવાની છે. આપણે બજેટ ઉપર સ્પેસિફિકલી ન્યુસન્સ પોઈન્ટના રિમૂવલ માટે કરી રહ્યા છીએ. આપણે જેટલા આઈડેન્ટિફાઈ કરેલા ન્યુસન્સ પોઈન્ટ છે અને આપણે જે રિસ્પોન્સ એમાં મળેલો છે કે ભાઈ આ ન્યુસન્સ પોઈન્ટ આપણે રિમૂવ કરવા શું કાર્યવાહી કરવી પડે એના માટેની આપણે બજેટ જોગવાઈ એમાં સ્પેસિફિકલી કરી રહ્યા છીએ. 229 કરોડ રૂપિયાનું બજેટ ₹140 કરોડ રૂપિયાના નવા વેરા તમે આ વખતે નાખ્યા છે. જરૂરી 140 કરોડ રૂપિયાના. હવે થાય છે એવું કે તમે જે 140 કરોડ રૂપિયાના નવા વેરા નાખો છો જે લોકો ટેક્સ પે કરે એના પર એ વેરા વસૂલાઈ જાય છે વધારે. પણ આપણે જે બજેટ છે એ બજેટ પ્રમાણે કામ તો કરી શકતા નથી. દાખલા તરીકે છેલ્લા 5 વર્ષનું બજેટ જોશો તો 2100 થી 2700 કરોડની વચ્ચે રહ્યું છે. વાસ્તવિક બજેટ છે એ 1400 થી 1200 થી 1400 કરોડ. તો બજેટ તમે જે યોજના જાહેર કરી છે આપણી યોજના બહુ જરૂરી છે. પૂરી કરવા માટે શું આયોજન છે? એ ચોક્કસ આપણે એ પૂરી કરવા માટે વાત કરીએ. ખાસ કરીને જ્યાં ઓવરલેપિંગ કામગીરી નથી એ ઓવરલેપિંગ કામગીરી આપણે ઇન્ડિપેન્ડન્ટ કરી રહ્યા છે. માની લો કે પાણીના બધા કામો છે એક જ ટીમ પ્રોજેક્ટ પણ બનાવતી હોય છે, એ જ ટીમ પણ શોધતી હોય છે, એ જ ટીમ મેન્ટેનન્સ પણ કરતી હોય છે, એ જ ટીમ ડીપીઆર પણ બનાવતી હોય છે. એ જ રીતે આપણે સ્વચ્છતાની બાબતમાં પણ એટલે આપણે તમામ કામગીરીને ઇન્ડિપેન્ડન્ટ પહેલા તો કરી રહ્યા છીએ જેથી કરીને ડેડિકેટેડ પોતાનું કામ કરી શકે. એ પણ અગત્યનો હોય છે. જ્યારે મોટા પ્રોજેક્ટ વગેરે હોય છે તો એમાં જમીન પણ એટલી મહત્વની હોય છે. દાખલા તરીકે આપણે 150 ml નો ન્યાયી બનાવવા માંગીએ છીએ એના માટે આપણે 50,000 ચોરસ મીટરથી વધારેની જગ્યાની જરૂરિયાત છે. એટલે મહાનગરપાલિકા પાસે એટલા મોટા પ્લોટ નથી હોતા એટલે આપણે રેવન્યુ તંત્ર વગેરે પાસેથી પણ એ પ્લોટ વગેરેની પ્રક્રિયા અલગથી કરવાની થતી હોય છે. સમય છે આ પ્રક્રિયાઓ દરમિયાન પણ એક સમય લાગતો હોય છે. જમીન બને, જમીન ફાઇનલ થયા પછી એના જીપીઆર બને, જીપીઆર એપ્રુવ થાય પછી ટેન્ડરની પ્રક્રિયા બધું ઓર્ડર્સ છે આપણે ચોક્કસ. એ માટે આપણે દર બુધવારે બજેટ જોગવાઈ મુજબના જેટલા અગત્યના કામો છે એનો રિવ્યુ આપણે ચાલુ કરેલો છે. સતત એમાં જે પણ નાના મોટા ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશનના પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોનો પણ એમાં ઇન્ટર ડિપાર્ટમેન્ટલ સાથે બેસી અને આપણે કાર્યવાહી કરી રહ્યા છે. જેમાં દાખલા તરીકે જમીનની વાત કરીએ તો દર વીકલી આપણે કલેક્ટર તંત્ર સાથે પણ
મિટિંગ કરી એ પ્રશ્નોના ઉકેલ લાવી રહ્યા છે અને એનો રિગરસ રિવ્યુ આપણે દર બુધવારે કરવાનું ચાલુ કર્યું. કમિશનર સાહેબ આપણો ક્રમ ઘણો પાછળ ગયો ગણતરી એટલી કરાય છે